સુરત અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી મિશન બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ રાત્રે ધસી પડ્યો હતો. ઘટનામાં પહેલા માળનો મોટો ભાગ અને 4-5 દુકાનો દબાઈ ગઈ. સદભાગ્યે રાત્રિના સમયે ઘટના બનતા જાનહાનિ ટળી હતી. સ્થાનિકોનો આરોપ છે કે મેટ્રો કામગીરી દરમિયાન જમીન વાઇબ્રન્ટ થવાથી આ ઘટના બની હોઈ શકે. અધિકારીઓએ માહિતી ચકાસણી શરૂ કરી છે. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી જર્જરિત મિશન બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ રાત્રે અચાનક ધસી પડ્યો. આ ઘટનામાં પહેલા માળનો મોટો ભાગ નીચે ઢળી ગયો અને ગેલેરી નીચે આવેલી 4 થી 5 દુકાનો પૂર્ણપણે દબાઈ ગઈ. સદભાગ્યે રાત્રિના સમયે દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક વ્યાપારીઓ અને રહેવાસીઓનો આરોપ છે કે નજીક ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન જમીન ખૂબ વાઇબ્રન્ટ થતી હતી, જેના કારણે જૂની અને કમજોર ઇમારતોને નુકસાન થયું હોઈ શકે એમ દુકાન માલિકે કહ્યું. આ બિલ્ડિંગ વર્ષોથી જર્જરિત હતી, પરંતુ સ્થાનિક અધિકારીઓએ ક્યારેય સલામતીની તપાસ ન હતી કરી. મેટ્રોની ખોદાઈથી ઇમારતોમાં ચીમડાટ શરૂ થઈ ગયો હતો.